કેમ છો બાળ મિત્રો? મજામાં? આજે આપણે ધોરણ 5 હિન્દી વિષયમાં બધી જ પ્રવૃત્તિઓનું સોલ્યુશન જોઈશું. તો ચાલો જોઈએ. प्रवृत्ति 1, कुछ सवाल जवाब। यहाँ एक चित्र दिया गया है, आपको ये चित्र को देखकर कुछ सवाल के जवाब देने हैं। तो बाळको અહીંયા તમને એક ચિત્ર આપવામાં આવ્યું છે, તો તે ચિત્ર તમે ધ્યાનથી જોજો. તેમાં કયા વૃક્ષો છે, કેટલા પક્ષીઓ છે, કયા કયા પક્ષીઓ છે, કયા પ્રાણીઓ છે, બાળક શું કરી રહ્યો છે, તો આ બધું તમે જોજો. અને પછી નીચે જે પ્રશ્નો આપ્યા છે તેના જવાબ તમે તમારી કલ્પના શક્તિના આધારે આપજો. તો ચાલો પ્રશ્નો જોઈએ. 1, सोचिए बच्चा क्या सोचता होगा। અહીંયા તમે તમારી રીતે પણ જવાબ લખી શકો છો. તો ચાલો જવાબ જોઈએ. बच्चा यह सोचता होगा कि मैं इन पक्षी और प्राणियों के लिए खाने और पीने की व्यवस्था कैसे करूं। 2, आपकी दृष्टि में ये कौन सी ऋतु चल रही होगी, आपको ऐसा क्यों लगा। तो તમે આવી રીતે જવાબ લખી શકો છો. यह गर्मी की ऋतु चल रही है क्योंकि कुछ पक्षी पानी में नहा रहे हैं और कुछ प्राणी पेड़ के नीचे सो रहे हैं। 3, कितने प्रकार के पक्षी चित्र में दिख रहे हैं, वो सारे प्रकार के नाम लिखे. तो અહીંયા તમારે પક્ષીઓના નામ લખવાના છે. તો ચાલો જોઈએ. ઉલ્લુ, ચકલી, મોર, તોતા, કાકા કૌવા, બગુલા. તો આટલા પક્ષીઓ છે. અહીંયા ગિલહરી મેં ભૂલથી લખી દીધું છે, જે તમે ન લખતા. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. 4, कितने प्रकार के प्राणी दिखते हैं, वो सारे प्रकार भी लिखे. હવે કયા કયા પ્રાણીઓ જોવા મળે છે, તો અહીંયા પ્રાણીઓના નામ લખવાના. બંદર, બિલ્લી, કૂતા. આમાં તમે ગિલહરી લખી શકો છો. તો ચાલો આગળ જોઈએ. 1, सोच अपनी अपनी। प्रवृत्ति 1, नीचे कुछ चित्र दिए गए हैं, आप सारे चित्र को देखकर एक कहानी लिखो. તો હવે અહીંયા તમને થોડાક ચિત્રો આપવામાં આવ્યા છે, તો તે ચિત્રો જોઈને તમારે તમારી રીતે એક વાર્તા બનાવવાની છે. તો તમે આવી રીતે વાર્તા બનાવી શકો છો. તો ચાલો જોઈએ. सगन नाम का एक फेरिया एक गांव से दूसरे गांव घूमकर टोपियाँ बेचता था। वह बहुत थक गया था। वह एक पेड़ के नीचे जाकर सो गया। वह पेड़ के ऊपर बहुत सारे बंदर थे। वह सभी बंदर नीचे जाकर उस टोकरी में से सारी टोपियाँ लेकर पेड़ पर चढ़ गए। जब वह फेरिया उठा तो उसकी टोकरी खाली थी। फेरिया सोच में पड़ गया कि बंदर के पास से यह सभी टोपियाँ कैसे वापस लूँ। फेरिये को कोई युक्ति सूझी और उसने अपने माथे से टोपी निकाली, तो सभी बंदरों ने अपने अपने माथे से टोपी निकाली। सारे बंदर उसकी नकल कर रहे थे। बंदरों ने भी उनकी टोपी हाथ में ली और जैसे फेरिया ने अपनी टोपी हाथ में से नीचे फेंक दी, तो सभी बंदरों ने भी टोपी नीचे फेंक दी और फिर वह सभी टोपी लेकर वहाँ से चला गया. तो તમે આવી રીતે વાર્તા લખી શકો છો. ચાલો આગળની પ્રવૃત્તિ જોઈએ. प्रवृत्ति 2, आप अपने परिवार के बारे में 5 विधान लिखो. હવે અહીંયા તમારે તમારા પરિવાર વિશે 5 વાક્યો લખવાના છે. તો તમે તમારા પરિવાર વિશે 5 વાક્યો લખજો. અહીંયા મેં મારી રીતે 5 વાક્યો લખ્યા છે, જે તમારે નથી લખવાના, તમારે તમારા પરિવાર વિશે લખવાના છે. તો ચાલો જોઈએ. તમે આ રીતે લખી શકો છો. मेरे परिवार में 5 व्यक्ति है. જેટલા માણસો હોય એટલા માણસો તમારે લખવાના. मेरे पिताजी किसान है. તમારા પપ્પા જે હોય, જે વ્યવસાય હોય તે તમારે અહીંયા લખવાનો છે. मेरी माता गृहिणी है. તો તમારી માતા જે કરતી હોય તે તમારે અહીંયા લખવાનું છે. मेरी 2 બહેને है. તમારે જેટલી બેન હોય તેટલી તમારે લખવાની. एक बहन 10वीं क्लास में है. તો તમારી બેન જે ભણતી હોય, જે ધોરણમાં હોય તે તમારે લખવાનું. दूसरी बहन 12वीं क्लास में है. मेरा परिवार सुखी परिवार है. તો તમે આવી રીતે 5 વાક્યો તમારા પરિવાર વિશે લખી શકો છો. ચાલો હવે આગળ જોઈએ. 2, चिड़ियाघर की सैर. प्रवृत्ति 1, आप अपनी हिंदी की किताब में से पाठ 5 पढ़े.
उसमें पूरे पाठ में कुछ शब्दों की जगह चित्र बनाया हुआ है। आप वो सारे चित्र के नाम यहाँ लिखो। अगर आप नाम नहीं जानते हैं तो घर में किसी को पूछिए। ज़रूरत पड़ने पर आप अपने शिक्षक को भी पूछें। फिर आप सारे नाम को पढ़कर बताइए कि कौन सा प्राणी आपने देखा है। ऐसे प्राणी के नाम के ऊपर वर्તુल करे। હવે તમે જે પ્રાણી જોયા હોય તેની ઉપર તમારે ગોળ કરવાનું છે। તો અહીંયા મેં કેટલાક પ્રાણીઓના નામ લખ્યા છે, તો જોઈએ। શેર, ભાલુ, તોતા, બંદર, મછલી, કાકા કૌવા, બતક, મોર, કછુઆ, શુતુરમુર્ગ, ગેંડા, મગર, હાથી, જીરાફ, ચીડિયા, ઊંટ। હવે આમાંથી તમે જે પ્રાણીઓ જોયા હોય તેની ઉપર તમારે ગોળ કરવાનું છે, તો તે તમે કરી નાખજો। मैंने सिंह के बारे में लिखा है, उसे पढ़िए और कुछ जगह मैं भूल गया हूँ या लिखने में गलती हुई है तो आप उसे पूरा करने में मेरी मदद करें। तो અહીંયા જે ભૂલો છે એને તમારે ચેકીને તેની જગ્યાએ તમારે ભૂલ સુધારીને જવાબ લખવાનો છે। તો જોઈએ, સિંહ આજ ગુજરાત में दिखते हैं। તો હવે સિંહના બદલે તમારે અહીંયા શેર લખવાનું છે, તો તે તમે લખી નાખજો। यह एक बड़ा सा प्राणी है, સિંહ के सींग बहुत बड़े होते हैं। હવે તમને ખબર છે કે સિંહને હિન્દીમાં શેર કહેવાય, તો સિંહના બદલે તમારે શેર લખવાનું। અને સિંહને કોઈ દિવસ શિંગડા ન હોય તો સિંહને શું હોય, તો તેને નખ હોય, તો તમારે સિંગના બદલે નાખૂન લખવાનું। ચલો આગળ જોઈએ। સિંહ કે पैर की संख्या ખાલી જગ્યા હોતી है, તો હવે સિંહના બદલે તમારે શેર લખી નાખવાનું। અને સિંહને કેટલા પગ હોય, તો કે 4, તો અહીંયા તમારે 4 લખવાનું છે। સિંહ શાકાહારી પ્રાણી है, હવે તમને ખબર જ છે કે સિંહ માંસાહારી પ્રાણી છે, તો તમારે સિંહના બદલે શેર લખવાનું અને શાકાહારીના બદલે માંસાહારી। वो कभी शिकार नहीं करता है, હવે તમને ખબર જ છે સિંહ શિકાર ન કરે તો જીવી જ ન શકે, તો અહીંયા તમારે કભી અને નહીં દૂર કરી દેવાનું છે। તો ચાલો આગળ જોઈએ। 3 हंसी का पिटारा। इस पाठ में कुछ चुटकुले दिए गए हैं, क्या आपने पढ़े? आप भी पढ़े और अपने घर में भी सुनाए। क्या आपको चुटकुले पसंद है? आप अपनी ओर से 3 चुटकुले नीचे लिखो। હવે અહીંયા તમારે તમારી રીતે 3 ચુટકુલા લખવાના છે। મેં અહીંયા લખ્યા છે તેવા ચુટકુલા પણ તમે લખી શકો છો। તો ચાલો જોઈએ। 1 चिंटू आराम से बैठा था। मोंटू चिंटू से, कुछ काम करे। चिंटू मोंटू से, मैं गर्मियों में काम नहीं करता हूँ। मोंटू चिंटू से, और सर्दियों में। चिंटू मोंटू से, गर्मियाँ आने का इंतज़ार। आगे જોઈએ બીજો चुटकुलो। एक लड़का घोड़े पर बैठकर कुछ लिख रहा था। उसके पिताजी ने पूछा, तुम यहाँ क्यों बैठे हो? पुत्र ने कहा, पिताजी कल मास्टर जी ने घोड़े पर निबंध लिखने को कहा था, वही लिख रहा हूँ। હવે આગળ જોઈએ। छोटा बच्चा अपने रिजल्ट लेकर आया और पिता से बोला, पापा आप बहुत किस्मत वाले हैं। पिता, कैसे बेटा? बच्चा, क्योंकि मैं फेल हो गया हूँ, आपको मेरे लिए नई किताबें नहीं खरीदनी पड़ेगी। તો અહીંયા હિન્દીની બધી જ પ્રવૃત્તિઓનું સોલ્યુશન પૂરું થાય છે। જો તમારે બીજા વિષયના સોલ્યુશન જોઈતા હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ન ભૂલતા। થેન્ક યુ।